પૈસાની વાત કરી લો, પૈસા સાપવાના કારખાના નાખે એને ગમે એટલા ભજન ગાવ શું ફેર પડે? એને કાંઈ ફેર નથી પડતો. પણ બાપુ અંદર કંઈક પડ્યું હોય ને તો આંગળી પકડનારો ચડી જાય તો ઉગે ઉગે ને ઉગે, પણ આ અંદર પડ્યું હોવું જોઈએ. ઈ કે તું ભલે પાપી હોય, તારા જ ઘરનો રોટલો ખાવાનો છે ને તારા જ ઘરે રોકાવાનું છે. એ રોટલા બનાવ્યા, ખાધું, હાજ પડી, ફળિયામાં ખાટલા નાખી નાખો, ડાયરો બેઠો, આજુબાજુમાંથી ભાફલા આવ્યા અને કીધું બાપુ અમે તો પાપી છે, કઈક સત્સંગ કરો, કઈક સારી વાતો કરો તો અમારો જીવનનો ઉદ્ધાર થાય. એ બાપુ સત્સંગ કરે છે, બધો ડાયરો બેઠો છે. રાતના 11-12 વાગ્યાનો ટાઈમ થયો. એ રામલાનો દીકરો બાપુ બહાર વાડામાં બહાર જવા માટે જાય અને ત્યાં ગયો ને દીકરાને એરું આભડી ગયું. દીકરો ચકરી ખાતો ખાતો આવ્યો, ઘરમાં આવ્યો અને રામલાના વહુ ઘરમાં છે. એ દીકરો ચકરી ખાઈને પડ્યો ને ખોળિયામાંથી જીવ નીકળી ગયો. રામલાના વહુ બારણે આવી અને ડાયરામાંથી રામલાને ઈશારો કરીને બોલાવ્યો કે અહીંયા આવો તો. રામલો અંદર ગયો. કે આપણા દીકરાને એરું આભડી ગયો, દીકરો ગુજરી ગયો. અને રામલો કહે છે જો આપણે ઘણા એના જીવ કાઢી લીધા, એ જે બનવાનું હતું એ બની ગયું. આજ આપણા ઘરે એક સાધુ આવ્યો છે, સવાર સુધી ઢાંકીને મૂકી દેજે, જો હું કરો કર્યો તો તને મારી નાખીશ. ઈ જનેતા ખોળામાં માછું લઈને દીકરાનું બાપુ માછું લઈને એને રાત કેવી રીતે કાઢી છે? એમ નામ બાપુ નથી દુનિયા ઓળખતી ને એમ નામ નથી આ લોટાના ઝીણ્યા સાહેબ. સવારના 3-4 વાગ્યાનો સમય થાય, આજુબાજુમાં ખબર પડી કે રામલાનો દીકરો વિયો ગયો, રામલાનો દીકરો વિયો ગયો. બધા ફાળિયા ખંભે કરી અને રામલાના ઘર બાજુ મીડ્યા આવો અને અહીંયા આવ્યા ને પછી બાપુ રામલાને કહે છે કે આ બધા શું આટા મારે છે? કે બાપુ હવે સવાર પડવા આવ્યું, તમારે નીકળવું હોય નીકળો. એ કે હું તો નીકળું, પણ આ બધા શું આટા મારે છે? અને આખી રાતના આહુડા રોકી રાખેલા હો બાપુ. એ ચોધાર આંસુ એ બાપુના પગમાં પડીને આંધુડા બોકા બોલવા માંડ્યો. બાપુ બાપુ મારો એકનો એક દીકરો રાતે એરો આપડી ગયો, ગુજરી ગયો, એટલે કે આ બધા એવા તે દી આ ભારતનો સંત એમ કહેતો હોય ઘરે ભલા માણા હું એક ગિરનારનો સાધુ છું, તારા ઘરનો એક બટકો રોટલો ખાધો છે અને દીકરો જો બેઠો ન થાય તો આ બાવાને ઓળખે કોણ? ભલા માણા ક્યાં છે તારો દીકરો? એ રૂમમાં જાય, પાણીની અંજળી સાંટી દીકરાને બેઠો કર્યો. દીકરો બેઠો થયો પણ રામલાને બાપુ ખટાકો બોલી ગયો મગજમાં કે આ બાવાને જવા ન દેવાય. બાપુ આ ટાણે બાપુ વીજળીના ચમકારે મોતી પરોવાનું છે. બાપુના પગ પકડ્યા, બાપુ મને તમે કંઠી બાંધો, તમે મારા ગુરુ બનો. કે ભાઈ હવે આ તો સમયનું કામ કરે, તું તારું કામ કર, મને મારું કામ કરવા દે, મને જવા દે. કે ના બાપુ જવા નહીં દઉં તમને, મને કંઠી બાંધો તો જ હા, નકર ના. એ કંઠી બાંધી ઉપદેશ આપ્યો, જે કઈ કરવાનું હતું વિધિ કરી, બાપુ નીકળી ગયા. આયા એને શિકાર કરવાનું બંધ કર્યું, મજૂરી કરે, કોઈની પાસે ઉસીના લે, પાસીના કરીને ઘરનું ગાડું હાંકે. 400 મહિનાનો સમય થયો ને બાપુ યાર વિચાર કરે કે ઓલાને મેં હું કંઠી તો બાંધી છે પણ હારો માર્ગે સીડ્યો છે કે નહીં સીડ્યો. એટલે ઈજ ગામમાં પાછા બાપુ ફરીને આવ્યા પરીક્ષા કરવા. નાથ સંપ્રદાયનો સાધુ છે ને એવું કહે છે, એવું આપણે સાંભળ્યું છે કે નાથ સંપ્રદાયનો સાધુ હોય ને ગમે એનું સ્વરૂપ લઈ આવે એવી એનામાં શક્તિ હોય. નાથ સંપ્રદાય બાપુ ટોચનો સંપ્રદાય છે. એટલે બાપુ એ ગામમાં આવીને પછી એને વિચાર કર્યો કે રામલાલ શોખ શાનો હતો? કે શિકારનો. તો કે એવું કઈક જાનવર બનું અને એ જો મને ફાળે ને તો એની બુદ્ધિ બગડે છે કે નથી બગડતી એ જોવા માટે બાપુ કઈક જાનવર બન્યા, હરણ બન્યા કે સસલું બન્યા, જે બન્યા હોય. એટલે ગામના પાદરમાં રખડે છે ને ગામના જુવાનિયા જોઈ તમારે ખોટું ન કરવું હોય દુનિયા તમારી પાસે કરાવે. એ ઓલા બધા જોયું ને કે રામલાએ બંદૂક મૂકી દીધી ને આ ગામના પાદરમાં આવો શિકાર રખડે કોઈ દી? એટલે ઓલા જુવાનિયા રામલા ઘરે જઈ કે રામલા હાલ હાલ કે ગામના પાદરમાં આમ તો જો શિકાર આટા મારે. એ કે ના ભાઈ મારા ગુરુનો મને ના છે, હું ગુરુની કંઠી બાંધી, હવે મારે શિકાર કરવો. પણ એ કે તું હાલ તો ખરો, ન કર તો કઈ નહીં, જોવા તો હાલ. ઢળીને લાવ્યા અહીંયા ઝાંપ્યો અને આમ જ્યાં શિકાર જોયો ને 40 વીઘાનો પાંતો ભાળે ને ખેડૂનું મન ડફડે ને એમ મન ડફડ્યું. એ કે અત્યારે ક્યાં ગુરુ જોવે, એક ભડાકો કરી લેવાય, આટલી જ વાર છે બસ. એ બાપુ 100 મહિને ટીંગા દીધી ને ગાબો બાબો મારીને કરી હમી બંદૂક ને ઉતારી મારી પાસે હાથ ગોળીઓ ભરી અને મોર શિકાર ને વાય રામલો 1 2 3 5 ને હાથ ભડાકા કર્યા, શિકાર વયો ગયો અને આવ્યો ઘરે બંદૂક લઈને. આજ કે ભારે કરી શિકાર મારથી થયો નહીં. ઘરે આવ્યો ને તો એક ભાઈ આવીને બેઠેલા. એ કે રામભાઈ તમારું નામ? તો કે હા. તો કે હું ગિરનાર માંથી આવ્યો. બાપુએ કીધું છે કે રામો શું કરે છે અહીંયા આશ્રમે આંટો મારી જાય. રામલો કે હારો આજ જ બંદૂક ઉપાડીને આજ જ આવ્યો, એક દી વહેલા આવ્યો હોત તો ઈ બંદૂકે ગિરનાર માં જાય
એ ગિરનારમાં જઈ અને આશ્રમે જાય, ગુરુને આખા શરીરે પાટા બાંધે. રામલો બાપુ હાથ આમ હાથ જોડી અને બાપુને કહે છે, બાપુ અમે તો પાપી છે, અમે તો પારધી જેવા છે, અમારે તો પીડા હોય, તમારે શું આટલી બધી પીડા, એટલા બધા પાટા? ઈ બાપુ આમ પાટા ખોલી અને ચીપિયાની અણીએથી ગોળીઓ કાઢી અને 1 2 3 5 ને 7 ગોળીઓ નાખીને કે રામલા તારી બંદૂકની છે કે બીજાની? અને રામલાને વાઈટો હોય તો અરે મારા ગુરુ માથે મેં ભડાકા કર્યા. અને તેથી નાથ સંપ્રદાયનો સાધુ માથે ચડી ગયો ચીપિયો લઈ, ઈ કે વિયો જાણે કે ઠામ મારી નાખી. ઈ કે બાપુ હવે મારું ઘરે આ છે ને મારું મહાણે આ છે, હવે અહીંથી મારે જવાનું રહેતું નથી. અને અહીંયા બાપુ આ રામલો ભજન કરે, ધન ગુરુ દેવા મારા, ધન ગુરુ દાતા, ગુરુ એ મારા શબ્દ. બાપુ ભજન જ્યાં જ્યાં છે ને અહીંયા વાતું પડી છે, એમ નામ ભજન ન બને. જ્યાં જ્યાં ભજન છે ને અહીંયા વાતું છે. સતી તોરલ ને જાડેજો બે વાયકમાં ગયા ને જેતા ભગત, એ રસ્તામાં પ્રસંગ બન્યો, તોરલ મુર્શિદ થઈ ગયા, ગાડી બાંધીને ગતમાં લાવ્યા. ગત આખી બેઠી છે. ગત એટલે જેસલ તોરલ રૂપાદે માલદે કતીબ શાહ હુરમભાઈ લાખો લોયાણ જેતો ભગત ખીમડીયો કોટવાલ ડાલીભાઈ રામદેવજી હાલો હુરો વણવીર ઢોંગો નિરલ કુંભો ઉગમસિંહ, આ બધા ગતના ગોઠી હતા. થોડિયા જેના જુદા હોય જીવ એક થઈ જાય ને તો મળદા તો આજે બેઠા થાય. બલી રાજામાં બંધ કરવું પડ્યું, આખી દુનિયાને ખબર છે ને કે મળદા તો આજે બેઠા થાય. મળદા બળદા બાપુ શક્તિ ભજનની પાવર છે, શક્તિ છે. અરે અમારા ગુરુ મહારાજ તો એમ કહેતા કે પાઠ હોય ને એ અગર દિવારીઓ કરીને જોઈતું ન કરવાની હોય, મંત્ર બોલે ને જોઈત બાપુ ફડાકો બોલાવે એમ જોઈત થાય, એને બાપુ ભજન કહેવાય. કેટલી શક્તિ છે મહાપુરુષોની. ઈ તેથી એમ કે છે સતી તોરલ ને ગતમાં ગાડી ઉતારી અને આખી ગત પૂછે છે જેસલ ને, તમે આવ્યા તોરલ? તો કે આ ગાડી છે બધું. ઈ ગાડી ખોલીને આખી ગત આરાધ કરે છે. તોરલ જાગતા નથી. તેથી જેસલ કહે છે લાવો એક તારો મારી પાસે. અને તેથી બાપુ જેસલ વાણી કરે, પીરજી પુકારે મુજા ભાવરા, સતી તમારા ધર્મને સંભાળો, પોતાના પૂન સિવાય પાર નહીં, ગુરુ સિવાય મુક્તિની. તોરલ આ ગત બેઠી છે. સતી તમારા ધર્મને, જો વાત ઉપર ધ્યાન આપજો, સતી આપણા ધર્મને નહીં, બે ભેગા ભજન કરતા હતા. આપણા ધર્મને નહીં, સતી તમારા ધર્મને સંભાળો, પોતાના પૂન સિવાય પાર નહીં, ગુરુ સિવાય મુક્તિ નહીં. આનું પ્રમાણ નહીં આપો તો કાલ ભજન ને કોઈ માનશે નહીં. બાપુ અરે શું વાતો કરી, કોની પાસે કરી? તમે ભજનમાં બાપુ બેઠા હોય ને ભજનની વાત તમે સમજવા બેઠા હોય ને, ઘડિયાળમાં ન જોવું પડે અને ચાય ન જોવે અને બંગાવું ન આવે ને સૂરજ નારાયણ ઉગે જો ભજનમાં બેઠા હોય તો. ભજન એને કહેવાય. એક બેન બાજુ ગામમાં કથા હતી ને તેના ઘરવાળાને કે કથા સાંભળવા જવું, તો કે જા ને આ સુધી નિરાય જ્યાં બેન આજે આવ્યા. એનો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી કે હા શું બાપુ વાંચતા હતા? ઈ કે માંડવા માંડવા માંડવા, જેટલા બધા માંડવા. પણ બાપુ હું વાંચતા હતી? તો કે જેટલું બધું રાંચેલું કે મોટા મોટા પીપળા, મોટા મોટા તપેલા, પાણાનો જેમ પાર નહીં. ઈ કે પણ બાપુ હું વાંચતા? કે મોટા મોટા સગડોળ ને સકડિયું ને પબ્લિક પબ્લિક પબ્લિક. પણ કે બાપુ હું વાંચતા હતા? ઈ કે એટલા બધા માણસ થોડું સંભળાય, નકરી બહાર બહાર જ રખડી. માલપા બેહે તો કથા તમારામાં બેહે ને, નકરા આટા જ દે છે, જોવા જ જાય છે. નામ ભજન નું, નામ ભક્તિ નું નાટક કરી કરીને વી આવે. એટલા માટે બાપુ જેસલે આવવાની વાણી કરી. એક બે કડી ગઈ નાખું પછી મારી વાણીને વિરામ આપું. આવા પીર રે એ પુકારે આવા પોતાના એ પુન રે અને ગુરુ વિના કોઈ મુક્તિ કોઈ દી ન હોય.
પીર રે એ પુકારે મુજા જાણેજો સતી તોરલ ને કહે છે કે આ ધર્મ આજકાલનો નથી. હું તમને કહું, તમે સાંભળો. આવવાનો તારે એ મેરું કે મોતી દીદી મેદની નોતા 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 ધરણી ને આકાશ આવા નર રે એ મળ્યા રે અને સતી તમારા ધર્મને સંભાળો આવા પીર રે એ પુકારે મુજા બાપુ એમાં જ્યારે જેસલજી દેશ છોડ્યો અને એ ટાઈમે અનાથ થયો. જાગીને તમે જોજો રે એ જાડેજા હવે મત રે સુવો એવી નિંદર ઘેરાયલ રે એ જાડેજા જોને તારો માનવો જાણેજો સતી તોરલ ને કહે છે જો તમે નહીં જાગો ને તો હવારે હુરજ છે ને લાલ ત્રાંબા જેવું છે અને આ ધરતી ઉપર હાહાકાર થઈ જાય. તમને ખબર છે કાલની તારીખમાં દુનિયા ભજન ને કોઈ માનશે નહીં. રોતો રોતો જાડેજો ભજન કરે છે. તોરલ જાગવું પડશે. આ ગત બેઠી છે આનું પ્રમાણ આપવું પડશે. આવો ત્રાંબા રે એ વર્ણો રે રવિ દીદી ઉગશે અને તપસે દીદી એ જી મારો માસરે આવા ધરતી ના રે એ પડતો તોનો ધ્રુજ છે અને દીદી દુનિયામાં એ થઈ જશે આવા પીર રે બાપુ જો સતી તોરલ બેઠા થયા છે તો આ ભજનની તાકાત શું હોઈ શકે? આપણે છે ને આપણને બાપુ હજી મગજમાં ઉતરતું જ નથી. એમાં બાપુ હજી યુગ થતો આવે છે ને એમાં 100% ભજનને માનતી હવે 50% થયું, 50 માંથી 20% થયું. ઓલા ભણતર ગણતર વાળા અને આ બધા એજ્યુકેટર વધતા જાય છે ને આપણું તો બાપુ કોઈ સાંભળવા સમજવા તૈયાર.
નકર જીવ છે ને શિવમાંથી જુદો પડેલો ટુકડો છે. જીવને ને શિવને એક કરવા માટે જરૂર ભજનની પડે. પૈસાથી, બુદ્ધિથી, વિજ્ઞાનથી જીવ ને શિવ એક ન થાય. કોઈ પાવર હોય કાઢી નાખે. જીવ ને શિવ એક કરવા માટે ભજનની જ જરૂર પડે. બાકી તો મેં ઠેકડા માર્યા જેવા કોઈએ નહીં માર્યા. હા, આપણે તો હારા હારા ધોકાવ્યા અને ધરીને ધોકાય ખાધા છે. પણ કહેવાનો મતલબ કે આપણે કોઈ દી સલામ નથી કરી કોઈને. નહીં, કોઈને પગે લાગવાની જરૂર નથી. હું તો એમ કહું, મા બાપ ને પગે લગાય. દુનિયા જા, આપણે કોથળા નાખ્યા છે, દુનિયાને પગે લાગુ. પછી તમારી હારે હોય, તમે મોરે પગે લાગો, મારે લાગવું પડે, ભૂંડા ન લાગવી. આપણે અંદરથી રાજી જ નહીં, કોઈને પગે લાગવાની જરૂર જ ક્યાંય નહીં. પગે લાગવાનું નહીં. આ દુનિયા જેને બતાવી છે એના બાપુ હોને મઠો. તમારી માન, તમારા બાપ ને બાપુ હોને થી મટી દો. દુનિયામાં, જિંદગીમાં ક્યાંય કોઈને દુનિયામાં પગે ન લાગવું પડે. જો માન અને બાપ ને પગે લાગો ને, અરે ઈશ્વરના દરબારમાં પગે ન લાગો તો ઈશ્વર તમને ન કઈ કરી શકે. ઈશ્વરે બાપુ માનું સર્જન જ એટલે કર્યું છે. હું ઘરે ઘરે નહીં પૂજી શકું એટલે માનું સર્જન કર્યું. માને પગે લાગો ને, પછી ભોળિયો નાથ એમ ન કે મારા મંદિરે હું કામ ન આવ્યો. એક લખવું હોય આપણી ગેરંટી. તમને જે લાગતું હોય, આ શ્રાવણ મહિનો આવે, ભોળાનાથ ઉપર તમે જુઓ તો દૂધ ને ઘડે ઘડા ઠલવે. આપણે એમ થાય ઓહો ભક્તિ તો ફાટી જાય. ભોળાનાથ તો અમને અહીંયા વાળું કરવા આવતા છે. પેલા ઝોપડામાં બિચારા હાવ તમે જો, અહીંયા બિચારી ગરીબ બાયુ હોય, એને પ્રસૂતિ થઈ હોય, એને સંતાન જન્મ થયો હોય, એને કોઈ દૂધ આપે નથી લાગતું? ત્યાં આગળ જો આપણે લીટર દૂધ દે હોય ને ઈ ભૂખી માના પેટમાં જાય અને એની આંતળી ટાઢક દે તો બાપુ ભોળો નાથી ના સો આપણે ન લખી નાખે. ઈ નથી. અમે તમારે અહીંયા મંદિર છે ને, બાપુ કીધું બાપુ આ બધું દૂધ જાય છે તો મને કે ગટરમાં. અને વાત એ સાચી છે ને, આપણે તેમ બધા હું બધા શીત કે હું એવું નથી કહેતો ન ચડાવું, પણ કઈક આનો ઉપયોગ તો બાપુ વ્યવસ્થિત હોવો જોઈએ. કહેવાનો મારો અર્થ ઈ. પાછા એમ કે છોકરા ભલે પાણી વાળું ખાય પણ ભોળા ના થાતું તો મને છોકરા છોકરો દેજો, તારે જો ભાવ લેવો એટલે એટલે પણ તારે જવા જ દેવાનું ગટરમાં. જો તો ખરા હું તું હાલ્યું ભોળાનાથ ને ચડાવો બાપુ, હું ના નથી પાડતો, પણ ભોળાનાથ ને તમે 1 લીટર દૂધ લઈ જાઓ, શેર દૂધ લઈ જાઓ, ભોળાનાથ ના શિવલિંગ માંથી એક ટીપું પાડી અને કોઈક બાપુ ગરીબ ઘરમાં ઝૂંપડામાં દઈ દીધા હોય, ભોળાનાથ એમ કે આ એને શું કામ દેવાઈ ગયું, એમાં મારું દૂધ અહીંયા શું કામ દેવાઈ ગયું કે? અરે બાપુ જિંદગીમાં કાંટો ન વાગે. કાંટો જો આવું હુજ પડે. મેં તમને જે લાગતું, મેં બાપુ મારી જિંદગીમાં કોઈ દી ભોળાનાથ ઉપર દૂધ નથી ચડાવ્યું. આ સ્ટેજ ઉપર બે અને બાપા ભોળાનાથ ની સાક્ષીએ કહું છું, કોઈ દી નથી ચડાવ્યું. તોય ભોળાનાથે મારી માથે બાપુ ભોળાનાથ ના 4 હાથ છે. દૂધ ચડાવે ભોળાનાથ તમારું કરી દે એવું મને નથી લાગતું. આ ઈ પીરિયડ માંથી હું પાર થયો છું એટલે તમે ન ચડાવતા એવું નથી કહેતો. પાછા હું તા માર્ગે ન ચડતા. તમે જે કરતા હોય કરજો. વળી પાછો ભોળાનાથ મારું લોહી પીશે, તું ન ચડાય કપાતર તો કઈ નહીં, બીજા ચડાવતા તેને ચડાવવા દે. એટલે હું જે કરું એ મારો વાત નો કઈ કરતા, પણ કહેવાનો મારો મિનિંગ અંદર બાપુ અંતરના અંજવાળા માલપા હોવા જોઈએ. તમે કોઈ પણ ને બાપુ બટકો રોટલો દો પણ અંદરથી તમારો ભાવ હોવો જોઈએ, તો એ અમૃત થઈ જાય. પણ તમે બળતરા કરતા કરતા દો ને તો બાપુ એનો કોઈ મતલબ નથી. મારો કહેવાનો મિનિંગ એ છે. બાકી તો છે ને ભોળાનાથ ને આપણે શું દેવાના? આપણે હાવ કાંઈ લીધા કપડાય નહોતા પહેર્યા, આપણી પાસે કઈ પાવલી નહોતી, શું આપણું આ હતું આપણે ભોળાનાથ ને દેવાના? કાંઈ છે નહીં. ભાવ નો ભૂખ્યો છે. હું તો ઓલા દિવાળી અણકોટ પૂર્યા હોય ને, અણકોટ કોઈ પૂજારી હોય ને કહું અંગત હોય ને કહેવાય, બધા ન કહેવાય ને કે મારા બેટા એ ખારા થાય. ઓલો ગેટ હોય ને ત્યાં સુધી પૂર્યો હોય અણકોટ. મેં કીધું આ ખાતો નથી તેમાં પૂરો. આમાંથી જીદી જલેબી નું ઘૂંસડું ઉપાડે અને જો કોઈ અણકોટ પૂરત મને કહેજો. ઓલા ભૂખ્યા ખાવું કરે નથી દેખાતું? આ નથી ખાતું અહીંયા શું લો ઢગલા કરો? દેખાવ છે બાપુ, કાંઈ છે નહીં. રાત કહેવાનું આપણને બાપુ પૈસા છે ને આપણી પાસે હામદામ ને ઠામ છે ને એટલે આપણને ભૂખ ની ખબર નથી. ભીખ માગવી કોઈ ન ગમે. પૈસા વાળા તમે શહેરમાં જાવ ને ઓલા માગડ બીજા અમને કઈક દે, અમને કઈક દે કે આગળ જાઓ, આગળ જાવ. આગળ ઠેઠ સુધી તારા જેવા છે, શા આગળ જાય ભોગાવામાં? તું એક બટકું આવડું મોટું ઘર લઈને બેઠો છો, પણ એને ખબર જ નથી ભૂખ શું કહેવાય.
પણ એને જ્યારે બાપુ એનું જો પહેલ પીડ્યા હોય, એના જીવનમાં કંઈક એવો સદગુરુ હોય, કંઈક માથે ધણી હોય ને કંઈક જો શાન આપી હોય, તો જ આ દુનિયામાં તમારું મારું નામ થાય. બુદ્ધિથી વિજ્ઞાનથી કઈ પતે એવું જ નથી. તમે વિજ્ઞાનથી છે ને બાપુ, તમે એન્જિનિયર બની શકો, ડોક્ટર બની શકો, વકીલ બની જાઓ, મેજિસ્ટર બની જાઓ, ધારાસભ્ય બની જાઓ, વડાપ્રધાન બની જાઓ, હારો માણાનો બની શકો. લખવું હોય તો લખી લેજો. હારા માણા બનવા માટે તો બાપુ જો માએ સંસ્કાર આપ્યા હોય, માના ધાવણ માંથી જ મળે, બાકી બધી વાત ખોટી છે. પણ જેને પૈસાની જ ભૂખ છે ને, એને આ કાંઈ વાત કરવાની જરૂર જ નથી. પૈસા હાટું જે જન્મા છે એ તો પૈસા 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 મરી જાય ત્યાં સુધી પૈસા. એમાં કઈ છે એક બાપા હતા ને, શૈલી અવસ્થાએ હતા ને, તે બોલી નહોતા, છોકરા ફરતા ફરતા ઉભા આમ આમ કરે, હાવા આવા. છોકરાને એમ થયું કે આઈન પર હાથ કરે છે, આઈન પાસે પૈસા પૈસા ડાયટા હોય બાપા. એટલે ડોક્ટર બોલાવ્યા. ડોક્ટર ને કે અમારા બાપા કઈક બોલે એવું કરો ને, આઈન પર હાથ કરે છે, કઈ કહીશે. એ કે 5,000 રૂપિયા થાય છે ઇન્જેક્શન. એ કે ભલે 5 થાય, પણ આઈન પર કઈક છે તો ખરું. ઇન્જેક્શન ઠપકાયું. એ કે હું કહેતા બાપા? એ કે ઓલી હાવણી બળી દિવસ આવે, છેલ્લે 5,000 નું ધુબો મારીને ગયા. બોલો, નો ખાધું હોય કોઈને ખવડાવે? છોકરાના 5 ઓછા કરાય. આને જીવન નો કહેવાય. આ તમને એવું લાગે છે કે જિંદગીમાં કોઈ દી કીડિયારું પૂર્યું છે? નો પૂર્યા. પણ એની માટે બાજુ માથે જો ધણી હોય ને તો બાપુ, એક તમને રામાયણનો નાનો એક પ્રસંગ કહી દઉં, પછી મારી વાણીને વિરામ આપું. ભીલની બાઈ સબરી, માતંગ ઋષિ જેના ગુરુ મહારાજ, અને ગુરુ મહારાજના એક જ શબ્દ ઉપર બાપુ તમે વિચાર કરજો. અમે આ મંદિરે ગયા, 4 વેદની સ્થાપના કરી છે. મંદિરને મેં પ્રતિષ્ઠાનું આયોજન છે, મેં જોયું, મજા આવી મને બહુ. પણ સબરીને 4 વેદનું કે શાસ્ત્રનું કોઈ અનુભવ કે કોઈ એનું પુરાણને કઈ ખબર જ નહોતી. એક પશુ જેવું જેનું જીવન, જંગલમાં રહેવા વાળી અભણ દીકરી. એના ગુરુ માતંગ ઋષિ કીધું કે બેટા અહીં બેહી જા, વેલો મોડો રામ આવશે. આ એક જ શબ્દ પકડીને બાપુ બેહી ગઈ. અને રામ અહીંયા જેથી આવ્યા ને તેથી ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા. રામ ને લક્ષ્મણ જેથી સીતાજીની શોધ કરવા માટે નીકળ્યા, અને પ્રકૃતિ રામનું ભજન કરતી હતી. ઝાડવાના પાંદડામાંથી રામ 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 અવાજ આવતો હતો. લક્ષ્મણ પૂછે છે રામને, મોટા ભાઈ આ કયો મલક આવ્યો? આ તો પ્રકૃતિ તમારું ભજન કરે છે. અને સંતોનું એવું મંતવ્ય છે, સાચું ખોટું રામ જાણે, પણ એક જગ્યાએ બેહી અને 3.5 કરોડ નામના તમે જાપ કરો ને, એટલે ધરતીમાંથી અવાજ આવે ને દિવાલમાંથી અવાજ આવે, આવું મહાપુરુષો કહે છે. હવે એને 8-10 વર્ષની દીકરીને 70 વર્ષ સુધી રામનું નામ લીધું. કેટલા નામ થયા છે? હુકા પાંદડામાંથી રામના નામના અવાજ આવે. લક્ષ્મણ પૂછે છે મોટા ભાઈ કયો મલક આવ્યો? અહીં તો પ્રકૃતિ તમારું ભજન કરે છે. ત્યારે રામચંદ્ર પરમાત્મા કહે છે, જો હામી ઝૂંપડી રહી ને, એમાં એક ભીલની બાઈ મારા નામના જાપ કરે છે, તું જા જઈને જોતો. અને લક્ષ્મણ અહીંયા ગયો ને ભાઈ, શેષ નાગનો અવતાર, પરશુરામને પરસેવો વાળી દે, પણ સબરીની ભક્તિ જોઈને ધ્રુજી ગયો ભાઈ. આને મારા ભાઈના નામ ઉપર આખી જિંદગી ઓળ ગોળ કરી નાખી. તેથી સબરી આમ નેજવા કરી કરીને જોતી હતી કે મારા ગુરુએ કીધું પણ હજી રામ આવ્યા નહીં, મને દેખાતું નથી, સંભળાતું નથી. રામ નહીં આવે, એ નહીં આવે એમ કે અંદરથી અવાજ આવે, મારો ગુરુ બોલ્યો એ કોઈ દી ખોટું પડે નહીં. આ બાપુ વિશ્વાસ. આનું નામ ગાંઠ વળી છે. કહેવાય ગાંઠ વળી જવી જોઈએ. આપણે તો આ ગુરુ ઠેકાણું નથી, આપી દો કંઠી પાછી બીજો. આપણે ગુરુ ગોતવામાં જિંદગી કાઢી. હળવી હળવી બાપુ રોતી હતી ને ગાતી હતી. હું કે મારા ગુરુને પૂછવાનું ભૂલી ગઈ, રામ કેવું વાહન લઈને આવશે, રામે કેવા કપડા પહેર્યા છે, રામ કયા રસ્તેથી આવશે, આ તો હું પૂછવાનું જ ભૂલી ગઈ. અને રોતી રોતી ગાતી હતી. શું ગાતી હતી? એક બે કડી છે, વગાડવું નથી, જરૂર નહીં પડે. ઈચ્છા થાય તો થોડાક નાખજો. આ સબૂતરા હાટું છે, મેં અત્યાર સુધી કીધું નથી, પણ આય મૂકવાના છે. એટલે સબરી ગાતી હતી. 2 જ કડી ગાવાની છે, વધારે નથી ગાવાની. સબરી ગાતી હતી, ટાકર મને તું મેલ માઠેલી, તું છો એ કાલનો બેલી, આમે તારા અંગ કેવાઈ,
અરે ચોથા નાસુ રડતી રડતી કે છે એક શરીર હોય માણસનું એમાં એકાદી આંખ ન હોય એકાદો કાન ન હોય તો માણા કેવો ભૂંડો લાગે એટલે કે છે અમે તો તારું અંગ છે તું જો નહીં મળે તો તું ભૂંડો લાગી અરે એની વેદના શું વાત કરું આપણે કાલા ઘેલાય મે તારા કેવાય નિજ પીએ તારા આઈ તારી હારે મારે જૂનો નાતો આપણા બધાને છે નાતો પણ આપણે ભૂલી ગયા સબરી કે છે મારે ને તારે તો પેઢીઓનો નાતો છે તારી હારે મારે જૂનો નાતો હવે બીજે ક્યાં જાઉં બાપ ઠાકર મને એ ઠાકર મને મેલ માઠેલી તું છો એ કાલનો વેલી મધ દરિયામાં એ મારું વાણ પીડ્યું છે ને થાય છે હાલકડો આપણા બધાના બાપુ હોડા હેલા છે બાબુ ભૂગવાના નથી મધ દરિયામાં મારું વાણ પડ્યું છે ને થાય છે હાલકડો અમારા વાણનો ખારવો બની તું ઉતારજે ભાવ પાર ઠાકર મને મેલ માઠેલી તું છો એ કાલનો વેલી તું છો એ કાલનો વેલી કોરોના આવ્યો ત્યારે બાપુ બધાના હોડા નહોતા હલતા ઓક્સિજન હતા પૈસાના ડટા હતા વાહન હતા ડોક્ટર હતા પણ બચાવી ન હોય આટલી જ વાર છે બાપુ એ તો મારા નાથને જેને લગામ હોપીને ઈ જ બાપુ આ દુનિયામાં રહી ગયા બાકી તો કંઈક ગલોટિયા ખાઈ ગયા એમાં સંસારના સાગરમાં આપણા બધાના હોડા હેલા જાય છે પણ કોક મારા નાથની જો કૃપા હોય ને ઈ જ કાંઠે ફૂગવાના બાકી કાંઈક ગલોટિયા ખાઈ ગયા કોઈ નો બચાવી કોઈ કરોડપતિના દીકરા હતા તોય નો બચ્યા અને જાજો ભાગ છે ને ઝૂંપડામાં લગભગ મર્યા જ નથી હારા હારા જ ઉપાડ્યા હતા અને એને ખબર જ હોય ને ઓલું ડેન્ગ્યુ નતો આવ્યું ડેન્ગ્યુ કઈક મસર કે આવે મસર કરડે એટલે ડેન્ગ્યુ થાય તો જીવે ને મરી જાય તો હવે એ મસર તમે જો કરોડપતિના દીકરા હોય ને એના મકાન એવા હોય બારીઓ બારણા હોય મસરદાનીઓ હોય એસી હોય તો અહીંયા જઈને કરડે બોલો હવે સાપરામાં રહેતા હોય ને બારણું નો હોય ગાડલું નો હોય પંખો નો હોય લાઈટ નો હોય કઈ નો હોય તો મસર ઈને નહીં ભાળતા હોય પણ ઈશ્વરને ખબર છે આવડા કાળી મજૂરી કરીને હુતા છે ઓલો ખિસ્સા કાતરીને હુતો છે ત્યાં જ જા ઈશ્વર દયાળુ છે ઈશ્વર બાપુ બધું રાજવું લઈને બેઠો કોને શું દેવું 5 મણની બોરીઓ જે લઈ શકે ને ઉપાડી ન શકતા ઉપાડી શકે લઈ ન શકતા તો અહીંયા માર્કેટમાં તમે જો 100 કિલોની બોરીઓ તમે રોજ કંપે નાખીને આખા ખટારા ભરતા હોય પણ ઘરે 5 કિલો જ લાવે ઓલા 5-7 બોરીઓ લાવે પણ એ ઉપાડવા બીજા પાછા જો એ ઉપાડી ન શકતા આ ઈશ્વર તમે જો માગણ હોય ને માગણ જે ગરીબ માણસો છે ને ઈ તમને કહું આખી દુનિયાના માગીને રોટલા ખાતા હોય ગટરોમાં જ પાણી પીતા હોય પણ એને બાપુ આઠાની ટીકડી ન લેવી પડે એને ડાયાબિટીસ ને હાર્ટ એટેક ને કાંઈ હોય જ નહીં શું કામ એને ખબર છે કે આની પાસે રિપોર્ટ 18 રૂપિયા હોવા જોઈએ ને રિપોર્ટ તમારા ઘરમાં શું છે એ ન ખબર હોય આ પૈસા વાળા છે ને એ 8 દી બીપી મપાવતા હોય અને દવાખાના ડોક્ટર એક જ વાત કરે દાળ ભાત સિવાય કાંઈ ખાધું જ મર્યો એટલે શું કરવા પૈસા
ઈશ્વર કે તું ભેગું કર તું તને ખાવા નથી દેવું. રોગ જ એવા મોકલ્યા, તમે ગમે એટલું ભેગું કરો તેમ ખાઈ ન શકો. ઈશ્વર બાપુ દયાળુ છે. ઝૂંપડામાં રહે છે ને એને બાપુ પમદીના રોટલા આજ ખાઈને તો હજમ કરાવી દે. ઓલા અમને જો 11:30 જમતા હોય ને, જો 11:15 થઈ ગયા હોય ને તો પાછું હજમ કરવાની ટીકડી જોવે, મરે તરત દવાખાને ઉપાડવા. તમે જુઓ તો ઘડિયાળના કાંટા જેવું થાય. આ 80 માં તમે જુઓ ને, ગાડીઓ 80, મકાન 80, કારખાના 80, જ્યાં જાવ ત્યાં 80. ચેક તડકાના વાહન બાહન બગડ્યું હોય, રોડ માં ઉભા હોય ને, પછી ગાડી બે એવું ન હોય. ગાડી બગડી હોય બહાર ઉતરાય, બહાર ઉભા હોય તો બાફેલા બટાટા જેવા લાગે. નકરા આખો દી 24 કલાક નકરા 80 માં રે. એમાં રસ્તામાં ગાડી બગડી હોય, આપણો સકડા વાળો હોય એને બાપુ કઈ કઈ થાય, ભાટ 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 કરતો નીકળે. ગમે એવો તડકો હોય એને કઈ થાય. અને આવડામની ગાડી બગડી હોય, ઝાડવાન સાયા ભાઈ ઉભા હોય, આપણે એમ થાય જીવ શેક મરી જાય, જીવ શેક મરી જાય, બટાકા જેવા થઈ ગયા. આ આપણી સંસ્કૃતિ ખતમ કરી નાખી. આ બધા મોટા વડીલો બેઠા એને ખબર હોય. તમે જો આજનું વિજ્ઞાન કે ફિલ્ટરનું પાણી પીવો ને, એસીનું પીવો ને, પૂંછડાનું પીવો ને, ઢોકળાનું પીવો. આપણા વડીલો આ ખેતી કરતા હતા ને, એ વાવણી કરતા હોય ને, ઓલા તલાવડામાં બળદિયાને પાણી પાવા જાય ને, આની પા બળદિયા પીતા હોય ને, આની પા ઈ પીતા હોય. બળદિયા ભેગું પાણી પીવે. ત્યાં કોઈ દી રોગ તેથી કઈ હતું નહીં. આવડા બધા સોંટ્યા છે કે આવડું આ પીવો આ પીવો. તેથી તમે ઓલું પીધું એમાં તમે હાજા હતા, તમે પાયું એમાં મરવા પડ્યા. આપણા ગઢા આવડ ને બાવળ ને બોવડી ના બાપુ દાંતણ કરતા, ઠેઠ સુધી સૈણા શેરડી ખાધી. અત્યારે કે સિબાકા વાપરો, કોલગેટ વાપરો, થઈ જાય ગબિયું જેવા મોઢા. સંસ્કૃતિ ખતમ. આપણા ગઢાની કોઠાવું જ હતી ભલામણ, પણ ગઢાને કોઈ સાંભળવા જ રાજી નથી. અરે બાપુ હું તો એમ કહું કે આવા ગઢા વડીલો બેઠા એની પાસે અડધી કલાક બેસજો, એની વાતો બાપુ જીવનમાં કાયમ આવશે. અને આની જરૂર ચારે પડે, તમારી ગાડીમાં પંચર ચારે પડે, સ્પેર વ્હીલ ન હોય તેથી આ ગઢાની વાતો બાપુ કોક દીક તમારે નોંધ કરજો. કોક દીક જો ઉપયોગમાં ન આવે તો આપણું નામ સંભાળજો. અને આ ક્યાંય તમને ગઢ આવી ગયા ને એટલે વાતો હોય કે સમજી લેજો, ક્યાંય કોઈ નહીં વાત કરે, ક્યાંય સાંભળવા જ નહીં મળે. કારણ કે આ બાપુ માલિકોથી ઉગે છે. કોઈ નહીં ભણાવે, કોઈની પાસે કઈ છે જ નહીં. મતલબ છે ત્યાં સુધી બધા આવો કરવાના. અમે ગમે આ પ્રોગ્રામ જાય તમે કહી છીએ કે તમે અમને ત્યાં સુધી બોલાવવાના. આ ગઈએ કે ત્યાં સુધી પછી તમે નથી બોલાવવાના. હવે દરબાર ક્યાં કહ્યો કે બીજાને કહો, બીજાને કહો. એ ખબર છે અમે તો અમારા હાટું આવી છે. અમે આખી રાત રાડ્યું પાડે ને અમે એને કે મારા બાપ એકાદી રાડે મારી સાંભળજે. અમારે કોઈને વેરાગ નથી લાગવું. કહેવાનો મારો મિનિંગ એ છે કે અમે અહીંયા આવ્યા અને 5 જણાને મોજ આવી હોય ને એમ કે અમને મજા આવી એટલે અમને એમ થાય કે બસ અમારી રાત સુધરી જાય, બસ જય ભગવાન, બીજું કઈ છે નહીં. જય માતાજી, જય સિયારામ.